શ્રી રામ કહે છે, તમે વૈદ છો બધા? કે હા, અમે નામાંકિત વૈદ રહેલા છીએ. અમારી પરંપરામાં આ વૈદ કળા ચાલી આવે છે. અમારા દાદા પરદાદા પાસે પણ આ વૈદ કળા હતી. અમે અત્યારે રામ રાજ્યમાં બહુ દુઃખી રહેલા છીએ. એટલે અમે કહેવા માંગતા ન હતા, તે છતાં પણ તમારી સામે અરજ કરવા માટે જીભ ઉપાડી છે અને તમારી સામે મોઢું ઉચક્યું છે. તમે પતાવટ કરો, સમાધાન કરો. અમારા બચ્ચા ભૂખે ન મરે, અમે ભૂખે ન મરી અને સરસ રીતે બધું ચાલે. શ્રી રામ વૈદ્યોને કહે છે, મારા રામ રાજ્યમાં કોઈ બીમાર નહીં પડે, કોઈ પેશન્ટ, કોઈ દર્દી અમારા રામ રાજ્યમાં નહીં હોય. કેમ નહીં હોય? શ્રી રામ કહે છે, અમારા રામ રાજ્યમાં દર્દી એટલા માટે નહીં હોય, કોઈ બીમાર એટલા માટે નહીં હોય, અહીંયા શુદ્ધ ખાવાનું મળે છે. અહીંયા લોકો જે ખાય છે નિયમિત ખાય છે. અહીંયાની જે જીવનશૈલી છે એ માણસને છાજે એવી જીવનશૈલી રહેલી છે. એટલે આ રામ રાજ્યમાં હે વૈદ્યો, કોઈ બીમાર નહીં પડે. જે તે ખાવું, જ્યાં ત્યાં ખાવું, જેમ તેમ ખાવું, જેવી તેવી રીતે ખાવું, તે બીમાર પડે. અહીંયા રામ રાજ્યના લોકો જે તે ખાતા નથી, જેવું તેવું ખાતા નથી, જેમ તેમ ખાતા નથી, જે તે ટેકાણે ખાતા નથી. એટલે રામ રાજ્યમાં નાની વ્યક્તિ પણ બીમાર નહીં પડે અને મોટી વ્યક્તિ પણ બીમાર નહીં પડે. તો વૈદ કહે છે શ્રી રામને, તો અમારે શું કરવું? ભૂખે મરવું? શ્રી રામ કહે છે કે તમે જંગલમાં ચાલ્યા જાઓ. જંગલમાં જઈ અને તપ તપો. આકરા તપ તપો તમે જંગલમાં જઈને. અને હું તમને કહું છું કે જંગલમાં જઈ કરી અને તપ કરશો તો આવતો જે વર્ષ રહેલો છે કળિયુગ, એ કળિયુગમાં તમે બધા ડૉક્ટર થશો અને તમારો ધંધો ધમધોકારે ચાલશે. કારણ કે કળિયુગના લોકો જે તે ખાશે, જેમ તેમ ખાશે, જે તે રીતે ખાશે, જ્યાં ત્યાં ખાશે, ટાઈમ નહીં, કટાઈમ નહીં, ગમે ત્યારે ખાતા રહેશે. અને ગમે ત્યારે ખાતા રહેવાને કારણે કળિયુગના લોકો છાસવારે બીમાર પડશે. અને જ્યારે છાસવારે બીમાર પડશે ત્યારે તમારા ધંધા ધમ ધોકારે ચાલશે. કોણે કીધું ખુશાલભાઈ? રામે કીધું. તમે નહીં માનો, પણ વાર્તા સાંભળીને મને તમને માનવું પડશે કે આ બધા વૈદો રામના કહેવાથી ક્યાં ચાલ્યા ગયા? જંગલમાં ચાલ્યા ગયા અને તપ તપવાનું ચાલુ કર્યું, સાધના કરવાનું ચાલુ કર્યું. સાધના કરતાં કરતાં, તપ તપતા તપતા એ બધા વૈદો આ કળિયુગમાં ડૉક્ટરો થયા છે. માનીએ કે ન માનીએ, આપણને સ્વીકારવાની છે વાત કે સતયુગમાં જે વૈદો હતા, જેમનો ધંધો ચાલતો ન હતો, એ તપ તપ્યા પછી કળિયુગમાં ડૉક્ટરો થયા. અને ડૉક્ટરો થયા પછી અત્યારે એમના ધંધા એકદમ પૂરજોશમાં ચાલી રહ્યા છે. બરે ધમ ધોકારે ચાલે છે. દિવસા દિવસે હોસ્પિટલો બંધ નથી થતી, દિવસા દિવસે હોસ્પિટલો ખુલતી જાય છે. કેમ ખુલતી જાય છે દિવસા દિવસે હોસ્પિટલો? કે આ કળિયુગનો માણસ પહેલાં તો ખાવામાં જ ભાન નહીં રાખે. કયા ટાઈમે ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, અત્યારે ખવાય કે ન ખવાય, એ બાબતમાં એ જરા માત્ર પણ વિચારશે નહીં. અને એના કારણે બીમાર પડતો રહેશે. એ બીમાર પડતો રહેશે અને બીમાર પડતો એ માણસ ક્યાંના ધક્કા ખાશે? હોસ્પિટલોના ધક્કા ખાશે.
આજે ડૉક્ટરે કીધું છે આ ચેક કરાવો, આજે ડૉક્ટરે કીધું છે આ ચેક કરાવો, ફલાણું ચેક કરાવો, ઢીકણું ચેક કરાવો. અને આ કલિયુગના ડૉક્ટરો માણસને ખંખેરી રહ્યા છે. જે રીતે અહીંયા માપરમાં લહેરચંદભાઈનું થયું ને તે રીતે ગઈકાલે 2 દિવસ પહેલાં અમને સમાચાર મળ્યા. અમારા એકદમ નિકટના ગરોબો હતો અમારો એમની સાથે. 2011થી હૈદરાબાદ ચોમાસું કર્યું ત્યારથી એ પરિચિત હતા. આજે એ વ્યક્તિ આ ફાની દુનિયામાંથી ચાલી ગઈ. એટલી તંદુરસ્ત હતી, એટલી વ્યક્તિ વ્યવસ્થિત રહેલી હતી. લહેરચંદભાઈથી પણ નાની ઉંમરની હતી અને એ વિદાય લઈ લીધી. ખાવા પીવામાં એ તો એકદમ નિયમિત હતી. પણ જોઈ લો, ડૉક્ટરો હોસ્પિટલમાં જાય એટલે ચોખ્ખી વાત પહેલાં ન કરે. હવે આ બધા ચેકઅપ થઈ ગયા, આટલા બધો ઓપરેશનો થઈ ગયા. હવે અમને ડાઉટ છે કે કદાચ તમારા માથામાં કંઈક હશે. એ વળી માથું આખું ખોલે. હવે માથું ખોલે એટલે માથું ફરી જાય, પછી બસ પતી ગયું. એ ખોતરતા રહે અને ખોતરી અને અંતે માણસને ઉપર ચડાવી દે. પહેલાંના વૈદો છે નાડી જોતા હતા, આજના ડૉક્ટરો છે ગજવું જુએ છે. ગજવું એટલે સમજો ને, શું? હા, પહેલાંના વૈદો આમ નાડી જુએ કે તમારી નાડીમાં આ ગડબડ છે. હવે ડૉક્ટરો અહીંયા જરા રાખે, સ્ટેથોસ્કોપ શું કહેવાય, એ અહીંયા રાખે. તો સ્ટેથોસ્કોપ તો ડૉક્ટરને પૂછવામાં આવે કે અહીંયા કેમ રાખો છો? કે તમારા ધબકારા નથી જોતા, તમારો ખીચો ગરમ છે કે નહીં, એટલા માટે અહીંયા રાખીએ છીએ. એટલે બાપા, આજે તો ડૉક્ટરો પાસે જ્યાં સુધી ન જવાય ત્યાં સુધી ભગવાનની કૃપા, પરમાત્માની કૃપા. એક વખત હોસ્પિટલના પગથિયે ચડ્યા એટલે ફિલ્મ ચાલુ થઈ જાય. તો આ વાત સાચી હોય કે ખોટી હોય એની સાથે આપણને કાંઈ લાગતું વળગતું નથી. આ વાત શું કહેવા માગે છે કે આજે માણસ, રામે પણ કીધું કે કળિયુગનો માણસ છે જે તે ખાશે, જેમ તેમ ખાશે, જે તે રીતે ખાશે, જ્યાં ત્યાં ખાશે અને એના કારણે બીમાર પડશે ને બીમાર. રોગોનો પાસપોર્ટ ડાઇનિંગ ટેબલ પર બને છે. રોગોનો પાસપોર્ટ ડાઇનિંગ ટેબલ પર બને છે અને વિઝા હોસ્પિટલમાં બને છે. પાસપોર્ટ ટેબલ પર પથરેલા પડ્યા હોય બધા. અરે તમે તો કાંઈ ખાતા નથી. અમે જોયું ગયા વર્ષે ક્યાં બાત લાગી પડી હોય. 2-3 આચાર, 2-3 4 કિલો આચાર 1-2-4 દિવસમાં તો કરડભૂસ. છતાં એ લોકો આમ તંદુરસ્ત લાગતા હતા હો, પણ બીમારીઓ લાગુ પડેલી હોય. માણસ જે તે ખાય, જેમ તેમ ખાય, જેવું તેવું ખાય. આ શરીર છે, લોખંડનો કાંઈ મશીન નથી. આપણા શરીરમાં જેટલા પાઇપ રહેલા છે એ પીવીસીના પાઇપ નથી. શેના પાઇપ છે? બધા પૂરા શરીરમાં પાઇપ છે. પીવીસીના મનુભાઈ પાઇપ નથી. છે કોઈ પાઇપ? હમણાં એક ભાઈએ મજાની વાત કરી અમને કે મારા સાહેબ, હું સ્ટીલનું કામ કરું છું, બધું શું કહેવાય, સ્ક્રેપ ને ભંગાર લઉં છું. મારા સાહેબ, તમે માનશો નહીં, મારી પાસે ભંગાર આવ્યા, ભંગારનો માલ આવ્યો તો ખોલાવ્યું. અમે ખરીદ્યું નહીં, ખોલાવ્યું કે શું છે. તો લગભગ ઘૂંટણ હતા, ગુડા. ઓપરેશન કરાવે ને પછી કાંઈક ફિટ કરતા હશે, ભગવાનને ખબર. એ ભાઈએ કીધું, મારા સાહેબ પહેલાં ભાઈ જે આવ્યા હતા વેચનારા, એને હાથ જોડ્યા કે બાપા આ ન ખપે, મરદાઓના આ બધા ઘૂંટણ અહીંયા લાવ્યો, બા લઈ જા. તો
ખબર નહીં હવે આપણા શરીર છે ને કેવા થઈ ગયા છે. હે હે ભગવાન ખબર. આજે દિવસા દિવસે લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે. દિવસા દિવસે લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે અને રોજ સવારના પોરમાં નવી હોટલ ખુલે છે. લાઇબ્રેરીઓ ખલાસ. નવરા બેઠા હોય માણસ, તડાકા મારે પણ મન ન થાય કે ચાલો કોઈ સારું પુસ્તક વાંચીએ, 2 પાના કે જેનાથી આપણને બુદ્ધિ આવે. કાંઈ નહીં, તડાકા મારે જાણે કે દિલ્હીના તખ્તા પર બેઠેલો છે એવી રીતે બોલે. સમય મળ્યું છે માણસને. અહીંયા કામ શું કુશાલભાઈ, શું કામ છે? સવારના તમને નાસ્તા પાણી પરબારા મળે છે, બપોરના પરબારું મળે છે, બપોરના ચા પરબારી મળે છે, સાંજના ખાવાનું પરબારું મળે છે. કેટલો ટાઈમ છે તમારી પાસે? હા, પણ મન થાય કે ચાલો 1, 2, 4 પાના વાંચીએ કોઈ ધાર્મિક પુસ્તકના. થાય છે મન? કારણ કે લાઇબ્રેરીઓ બંધ થઈ રહી છે. જે જ્ઞાન ભંડાર છે ને, એ જ્ઞાન ભંડાર આજે ધૂળ ખાઈ રહ્યા છે અને રોજે રોજ નવી સરસ મજાની 5 સ્ટાર હોટલો ખુલી રહી છે. એનો મતલબ એ કે માણસના મન સાંકડા થતા જાય છે અને માણસના પેટ મોટા થતા જાય છે. એવી પરિસ્થિતિ થઈ છે. આ બધી વાતો હું એટલા માટે કરું છું કે હવે આપણું જે આ સૂત્ર ચાલે છે એમાં ખાવા બાબતમાં જ વાત છે. તો એ ખાવા બાબતની ચર્ચા કરતાં પહેલાં થોડીક વાતો મારા માટે, તમારા માટે, આપણા સૌના માટે જરૂરી છે. હું તો એમ કહીશ કે ઉપવાસમાં બહુ સમજાવવાની જરૂર નથી. ઉપવાસમાં કાંઈ સમજાવવાની જરૂર નથી. સવારના પોરમાં તમે પચકાણ લઈ લીધા અને મનથી તમે નક્કી કર્યું છે કે આજે ખાવું નથી, એટલે ઉપવાસમાં એ સવાલ જ નથી કે શું ખાવું, કેવું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું. સવાલ જ નથી. એટલે ઉપવાસ માટે કોઈ સમજાવવાની જરૂર જ નથી. આયંબિલ માટે પણ ખાસ સમજાવવાની જરૂર નથી. જો કે હવે તો શહેરોમાં આયંબિલ જબરદસ્ત થઈ રહ્યા છે. ભેલ આયંબિલમાં, બીજું પાણીપુરી આયંબિલમાં, હે સેવ પૂરી આયંબિલમાં. જબરદસ્ત આયંબિલ છે. આ માપરના આયંબિલ કાંઈ નહીં. તમે તો કહો છો અમે તો આયંબિલમાં 5 જ દ્રવ્ય વાપરીએ છીએ. આ 5 દ્રવ્યથી ચાલે કાંઈ? પાણીપુરી રાખો, ભેલપુરી રાખો, મજા કરો. તે છતાં પણ આયંબિલમાં હજી કાંઈક મર્યાદા છે. નહીં રાખતા હોય અલગ વાત રહેલી છે, નહીં તો એક મર્યાદા છે. પણ સૌથી આજે સમજવા જેવી ચીજ રહેલી હોય તો ખાવું કેમ, કેવી રીતે ખાવું, કેમ ખાવું, કેટલું ખાવું, એ સમજવાની જરૂર છે આજે. ઉપવાસમાં તો સવાલ જ નથી કાંઈ. ભૂખ ન લાગી હોય ત્યારે ખાવાનું ટાળો. આપણે ત્યાં ભારતમાં જનરલી નિયમ રહેલો છે કે આ ટાઈમે નાસ્તા પાણી કરવા, આ ટાઈમે બપોરનું ભોજન કરવું અને આ ટાઈમે સાંજનું ભોજન કરવું. પણ આરોગ્ય શાસ્ત્રમાં કહે છે કે જ્યાં સુધી તમને ભૂખ લાગી ન હોય ત્યાં સુધી તમે શું કરો? ખાવાનું ટાળો. અને ખાતા હો તો કોડિયા તમે ચાવીને ખાઓ. ચાવીને ખાવાની વાતને સાંભળજો નર નાર. સ્વાદ ગુણ 5 ન વધે, અન્ન બચાવે અપાર. શેનાથી અન્ન બચે? અન્ન શેનાથી બચે? ચાવી ખાવાનું. 32 વખત ચબાવવાનું. ફટફટ ખાઈ લીધું, મોઢું સાફ થયા રવાના.
અને પછી કે મારે સાહેબ કબજિયાત બહુ રહે છે તમારી પાસે કાંઈ ઉપાય? અમારી પાસે તો ઉપાય હોય જ ને બાપા.